હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને છે ને કાલે જો આપણે રૂમ ચેન્જ કર્યો હતો ને, આ બેડરૂમ આપણે વચ્ચેના રૂમમાં હતો, આગળના રૂમમાં લઈ લીધું તો આપણે કાલના વિડીયોમાં બતાવ્યું હતું. પણ હજી જો આટલું ગોઠવવાનું બાકી છે. આગળની રૂમમાં થોડુંક ગોઠવવાનું બાકી છે ને. આ બધી દિવાલો જો તો બધું ધોવાનું છે. નીચે લાદી જો, કારણ કે બેડ નીચે આપણે ગમે એમ પોતા મારું તો લાદી મેલી તો દેખાય જ તે જો. તો ખાલી સેટી ફેરવવામાં અહીંયા તો થોડોક જૂનો કંઈ કલર ઉખડી ગયો છે. પછી હવે દિવાળીએ કરાવો જ છે ને. આ તો છે ને જે પહેલાં ભાડે રહેતા છે ને એને બધા સેલો ટેપ મારી મારીને ડાઘ પાડી દીધા છે. ગમે એમ ઘસે ને તો સાફ નથી થતું. પણ તો આજે મસ્તીનો ધોઈ નાખીએ. હાલો ફટાફટ રૂમ સાફ કરી નાખીએ. અને બેન આવ્યા પછી કંઈક નાસ્તો કરશું, કંઈક રાતનું જમવાનું મસ્ત મસ્ત બનાવવાની ઈચ્છા તો છે. બેન આવે પછી ખબર. તો છે ને તો દિવાલો મસ્તીને હાથ પાવડરથી ધોઈ નાખી તો આવી થઈ છે. કેવી થઈ કમેન્ટમાં કહેજો. અને લાદી તે મસ્તીની હમાય પાવડર ને શેમ્પૂ બધું નાખીને લાડ ભીની છે. હવે પોતા મારું છું. પોતે પોતે પહેલાં ટોળ લઈ લઉં ને પછી તાજે પાણી લઈને પોતું મારી દઈશ. કારણ કે ઊંઘા પોતાથી મારવાના છે. અને આમ જાય ને તમારે મશીનને પેટીને બધું પડે. રહોડે તો રહોડું ધોવું પડે. રહોડું મેં કાલે જ ધોઈ નાખ્યું છે. એટલે પાણી એક બાજુ કઢાઈ એમ નહોતું, પોતે પોતે લેવું પડ્યું. ચાલો જો મસ્તીના પોતા લાગે છે. હાલો બધે પોતા મરવાલો. ચાલો ફેમિલી જો મસ્ત આપણું કામે થઈ ગયું. તો મસ્તીને બીજી વખત આસ્તો નાહી લીધા અને તૈયાર એ મસ્ત થઈ ગયા. હવે અત્યારે મારે જવું છે કિચનમાં, કારણ કે બેન એવું કહેશે કે મમ્મી આપણે કેરી તો લાવ્યા પણ સુધારીને ખાઈ છે, સિરીને બટારીને કરીને ખાઈ છે. કારણ કે મિક્સર બ્લેન્ડર બે બળી ગયું છે. મિક્સર તો ઓનલાઈન ઓર્ડર કર્યો છે, જે આવ્યું નથી. અને બ્લેન્ડર એને બેન પડીને ઘરેથી અત્યારે લઈ આવી છે. તમે હાર વાર મસ્તીનો રસપુરી બનાવી દઉં, કારણ કે અમે સિઝનમાં અડધી પોણી વહી ગઈ, કંઈ ખાધી નથી આ વખતે. તો જો બેન આવી ગયા. બેન હાલો શું કરે બતાવું. તો હાલો જો બેન આવી ગયા છે અમારા કિચનમાં. કેમ બેન શું કરવા આવ્યા છો? રોટલીનો પૂરીનો પૂરીનો લોટ બાંધો છો? તો જય માતાજી કહી ગયો. અરે જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. થોડોક બાંધવામાં આવ્યો. રાત વધે તો વાર ચારે ખાવાની મજા આવે પૂરી. ના 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 તું તાર બને ને વધે ને તો વાર ચારે પૂરી ખાવાની મજા આવશે. તો સારું હાલો જો બે પૂરીનો લોટ બાંધવા મળ્યા છે. અને મારે કેરી સુધારવાની છે ને એનો રસ બનાવવાનો છે. વિડીયોમાં મજા આવશે. અને રસપુરી ભાવતું હોય તો ખાવા આવી જાજો. જાય મસ્તીનો બેન પૂરીનો લોટ બાંધે છે. ઝાઝો બાંધવાનું કીધું ને તો અત્યારે થઈ રહીને એટલો જ બાંધ્યો એને. અને જો આટલી બધી આપણે કેરી લઈ લીધી છે. કંજૂસ છે બાબુ. હા તો હજુ આટલી બધી કેરી લઈ લીધી છે ને. કેરી છે ને હું હાડી લેવા ગઈ ને મધર ડેના દિવસે મેડમે મને હાડી લઈ દીધી મસ્તીની ગિફ્ટમાં. અને એના પૈસા દેવાના બાકી છે, આવતા મહિને દઈ. હા કાંઈ વાંધો નહીં. ના મારું છે. હા તો હાડી મસ્તીની લીધી હતી. અને હાડી લેવા ગઈ હતી તો કેરી લેતી આવી હતી. તો રોજ કેરીને શીરું કરીને બટકા કરીને ખાઈ રસ નહોતો બનાવ્યો તો પાછા જો અહીંયા બગાડવા આવી ગયા. હા તો મેં હોય હું બગાડું ને પછી હવે તો મારે કરવાનું થાય. કાંઈ હારવાલે જતું ફેમિલી મસ્તીની કેરી સુધારવા બેસી ગઈ છું. હાલો રસ ખાવ એટલે કેરી સુધારવી પડશે. તો હાલો તો કેરીને બટકા કરી નાખ્યા. બે તપેલીમાં કર્યા છે. એકમાં ખાંડ નાખી છે અને એકમાં નથી નાખી. એકમાં તો કાલ નાખશું. અને જો બ્લેન્ડર લઈ લીધું છે. દૂધ નાખવાનું છે પણ અમે થોડા ક્રશ થઈ જાય ને પછી દૂધ નાખું. નામાં છે ને બ્લેન્ડરમાં તો મોજું મસ્તીનું પહેરાવેલું છે. દૂધ ન પડે ને એટલે મને સાપી નહીં જાય. ચાલો બ્લેન્ડર આપણે ચાલુ થઈ ગયું છે. મસ્ત મસ્ત રસ બને છે. અને બેનને પૂરી વણવા બેસાડું છે. મસ્ત બેન પૂરી વણશે હું કહીશ. કેમ બેન વણી બેસો ને આ તો મારું વાલો વણવા પડે. ફેમિલી જો મસ્ત મસ્ત આપણો રસ બનીને તૈયાર થઈ ગયો. બે તપેલીમાં એક અત્યારે ખાવું ને એક બપોર ખાવું ને. અહીંયા જો મસ્તીનું આપણે તેલ મૂકી દીધું છે. અને આ બેન પૂરી વણવાનું ચાલુ કરી દીધું છે. જો એટલે જે એને વેણી છે જે એટલો લોટ પડ્યો છે. કાંઈ નહીં સારું હાલો ફટાફટ બેન પૂરી વણે છે ત્યાં તળી નાખું ને રસને ફ્રીજમાં મૂકી દો. ઠંડો મસ્તી નથી જાય કારણ કે બરફ નથી નાખ્યો. ખાંડ ને દૂધ નાખ્યું છે એટલે જો કલર થોડો ઓલો લાગતો છે તમને વ્હાઈટ જેવો. પછી એમાં હું મેં કલર ન નાખ્યો. અને કે મીઠો કલર નાખીને તો મસ્ત થઈ જાય. અને આપણે ઘરે ખાવું હોય ને ખાલી ખોટો મસ્ત મસ્ત આપણી પૂરી ફૂલીને ધડા જેવી થઈ છે. મસ્ત તળી છે. આ બેને વેણી છે એટલે તો પૂરી મસ્તીને તઈ થઈ છે. અને હું તો આવી પૂરી બનાવું છું. તમે કેવી બનાવો છો પહેલાં કમેન્ટમાં કહેજો. ગેસ ધીમો કરી નાખો ને શૂટિંગ કરવા રહેશે ને પૂરી બળી જશે. તો જો આ બે થોડીક લાલ જેવી થઈ ગઈ. બાકી અહીંયા જો કેવી મસ્ત વેણી તળી. આ પૂરી આમાં મૂકી દઈએ. હાલો જો રસ તૈયાર થઈ ગયો છે. પૂરી તૈયાર થઈ ગઈ છે. શાક નથી બનેલું.
કારણ કે મા દીકરીને ખાવું છે એટલે મેં કીધું શાક ન હોય તો હાલશે. સારું હાલો તો હવે નહીં હાલો તારે ખાવું છે બેનને શાક ખાવું બેન કહેશે નહીં હાલો સારું હાલો બેન. કલેજાઓ બની ગયું છે રસ, ટમેટાનું શાક, પૂરી ને અહીંયા હું બેહી ગઈ છું ખાવા જમવા. અમારી ભાષામાં કે તો ઠૂસ નથી બોલવું. અમે ખાવા મસ્ત બેહી ગયા છીએ ને આમ જો પરસેવાથી નીકળી ગયા અને સોરામાં બહુ ગરમી થાય કાંઈ વાંધો નહીં હારું હાલો જમવા બેસી ને આ રૂમ કેવો જો ખાલી ખાલી લાગે છે. મજા આવે સારું હાલો જય માતાજી જય મહાદેવ હરે મહાદેવ. તો ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી મોજ મસ્ત સાથે ત્યાં સુધી ગમે રસપુરી વાતો એટલે ખાવા આવી જજો ને મમ્મીએ કેવું કર્યું સમજો ટીવી અહીંયા છે સેટી ઓલી રૂમમાં લઈ લીધી એટલે કોઈ ટીવી જ ન જોવે, કોઈ બાંધે જ નહીં. મારા જેવાને પણ બહુ મજા આવશે કારણ કે હવે તો કોઈ ટીવી જોવે જ નહીં તો ઊંઘી થાય ઉડા કરી. હા ચાલો બધા જમવા.